ગુજરાતના મેગા શહેર એવા અમદાવાદ અને વડોદરાની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। લગભગ 15 જેટલી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે। આ ઈમેલની અંદર જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આ સાથે જ ગુજરાતને ટાર્ગેટ કરી અને ગુજરાતને ખાલિસ્તાન બનાવી દેવાની ધમકી પણ આ ઈમેલની અંદર આપવામાં આવી છે। ખાસ કરીને નાના બાળકોને સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢી લેવામાં આવ્યા હતા। પોતાના જે બાળકો છે તેને લેવા માટે વાલીઓ પણ જે છે તે હાફડા ફાફડા થઈ અને શાળા ખાતે પહોંચ્યા હતા। પોતાના તમામ કામકાજ એક સાઈડ મૂકી અને વાલીઓ જે છે તે પોતાના વહાલસુઆને લેવા માટે શાળાએ પહોંચ્યા હતા। તો હવે જે છે તે ગુજરાતના ગૃહમંત્રી પણ એક્શન મોડ પર આવી ગયા છે। હર્ષ સંઘવી તમામ ટીમને તૈનાત કરી છે। ખાસ કરી અને ડોગ સ્ક્વોડ અને પોલીસ તંત્રને પણ જે છે તે આ દુશ્મનને શોધી કાઢવા માટે કામ પર લગાવી દેવામાં આવી ગયા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બાબતે શું કહી રહ્યા છે સૌપ્રથમ તે સાંભળી લઈએ। મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બે શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે। અને આ બે શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે આ બાબતની ચિંતા કરી રહ્યા છે। ગુજરાતને વારંવાર ધમકી આપનારા દુશ્મન છે કોણ તેની તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।